એક વખત શ્રીહરિ વડતાલમાં વિરાજતા હતા. એ સમયે કોઈ ચેપી રોગચાળો ફેલાતા સૌ ભણનારા નાના સંતો બીમાર થયા. શ્રીહરિને મૂળજી બ્રહ્મચારીએ સમાચાર દીધા એટલે શ્રીહરિ તુરત જ ઉતાવળે પગલે ચાલ્યા અને માંદા સંતોના ઉતારે જઈને એક એક સંતના પાસે જઈને ખબર અંતર પૂછ્યા. શ્રીહરિએ સંતોને જમવા અને સેવા અંગેની પણ માહિતી મેળવી. એ સમયે સદગુરુ ભૂમાનંદ સ્વામી પણ ત્યાં બીમાર હતા. એટલે બે હાથ જોડીને બોલ્યા કે મહારાજ, અમે બીમાર સંતો ભિક્ષા માગવા જઈ શકતા નથી. વધુમાં કંઈ સંતોની પૈંડ સેવા કરે એવું પણ કોઈ નથી. તો એ સારું, કાંઈક વ્યવસ્થા થાય તો સારું. ભક્ત વત્સલ શ્રીહરિ તો આ વાત સાંભળતા જ દ્રવી ઉઠ્યા અને ભૂમાનંદ સ્વામીને બોલ્યા કે તમારામાંથી કોઈ એક સંતને તમે અમારા રસોડે મોકલજો. હું મારા થાળમાંથી તમારા બધા સારું ભોજનની વ્યવસ્થા કરીશ. તમે સૌ હવે ભોજન સંબંધી કોઈ ચિંતા કરશો નહીં. બસ એ જ દિવસે સદગુરુ ભૂમાનંદ સ્વામીએ નારાયણાનંદ સ્વામીને શ્રીહરિના રસોડે મૂળજી બ્રહ્મચારી પાસે મોકલા. એ સમયે શ્રીહરિએ સૌ બીમાર સંતો માટે પોતાના થાળની પ્રસાદી મોકલાવીને પોતાના થાળ બનાવનાર સૌ સંતો ભક્તોને કહ્યું કે આજથી સૌ બીમાર સંતોના સારું ભોજન પણ મારા થાળની સાથોસાથ જ બનાવજો, એમ કહીને ખાસ આજ્ઞા કરી. આવી રીતે શ્રીહરિની આજ્ઞાથી રસોડેથી સૌ બીમાર સંતો માટે દરરોજ મહારાજના થાળની પ્રસાદી જમવા માટે આવતી. 15 દિવસે સૌ સંતો સાજા થયા અને નિરોગી થયા. થોડા દિવસે ભણનારા સંતોના ગુરુ એના સદગુરુ નિત્યાનંદ સ્વામી વડતાલ આવ્યા. ત્યારે એમણે આ વિગત જાણી તો મહારાજ પાસે જઈને દંડવટ કર્યા. મહારાજ રાજી થયા અને બોલ્યા કે અમે તમારા ભણનારા સંતો બીમાર હતા તે થોડા દિવસ ચાકરી કરી કરાવીને સાજા કર્યા છે. હવે કાંઈ ચિંતા કરશો નહીં. આમ શ્રીહરિ બીમાર સંતોની બહુ સાર સંભાળ રાખતા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ ભૂમાનંદ સ્વામીની વાતોમાંથી.